વાત કરીએ મોડાસાની તો મોડાસામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે કવિ લેખકો દ્વારા વિશિષ્ટ ઉદ્બોધન કરવામાં આવ્યું, જ્યાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે મોડાસાની બીસીએ કોલેજમાં આયોજન કરવામાં આવ્યું છે। બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। ત્યારે સંબંધને નજીક અને વ્યવહારને જોડનારી એકમાત્ર ભાષા છે। ત્યારે મહેમાનો વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં સહી કરી યાદગાર કર્યો છે। મારી માતૃભાષા મને ગુજરાતી। આજે ગુજરાતી ભાષા મહોત્સવ, માતૃભાષાનો વંદન, એની માટીને વંદન અને પોતાની માને વંદન આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 383 થી 90 સ્થળોએ આ માતૃભાષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમાં મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત બીસીએ કોલેજ બાકરવાલા અને ત્યાં પણ આ મહોત્સવ ઉજવાયો છે। કવિશ્રી ખલીલ ધનતેજવીએ બહુ સુંદર વાત કરી છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી। ઝા સાહેબ કે જેઓ લેખક અને સારા વક્તા છે, અને દેવકર સાહેબ, સંતોષભાઈ દેવકર સાહેબ જેઓ સાહિત્યકાર છે। શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિનું ગુજરાતનું માતૃભાષાના જાગરણનું આ અભિયાન ગુજરાતમાં શ્રેષ્ઠ ભાષા સંવર્ધન માટેનું, ભાષાની જાળવણી માટેનો આ સુંદર પ્રયોગ હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર તાલુકાઓનું જે આખું સેતુરૂપ જોડાણ છે એના માધ્યમથી વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચીને સીધો સંવાદ કરીને અલગ અલગ વક્તાઓએ આજે મોડાસાના પ્રાંગણમાં મા, માટુઈ અને મનુષ્ય એટલે કે ભાષા સજ્જતા, ભાષા સંવર્ધન અને સુંદર સંવાદ